નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીએલએડ કોલેજ શ્રી સીયુ શાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ. ડીએલએડ પ્રથમ વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે પ્રથમ વર્ષનો કોર્સ 2B ભારતીય શિક્ષણ દર્શન અને પ્રવર્તમાન ભારતીય સમાજ એનો અભ્યાસ કરીશું. કોર્સ 2Bનું પહેલું પ્રકરણ ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ, આપણે એનો અભ્યાસ કેટલાક સમયથી કરી રહ્યા છીએ વિડીયો દ્વારા. તો અગાઉના વિડીયો દ્વારા આપણે આ કોર્સ 2B એનું પહેલા પ્રકરણના જે મુદ્દાઓનો અભ્યાસ આપણે કરેલ છે એ તમામ મુદ્દાઓને ફરીથી આપણે એક વખત સ્ક્રીન પર જોઈને યાદ કરી લઈએ. તો અહીંયા સ્ક્રીન પર આપ જોઈ શકો છો. પહેલો મુદ્દો પ્રસ્તાવના, બીજો મુદ્દો ઉદ્દેશ, ત્રીજો મુદ્દો વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા, એના 6 પેટા મુદ્દાઓ દ્વારા આપણે આ ત્રીજા મુદ્દાનો અભ્યાસ કરેલ છે. ત્યારબાદ ચોથો મુદ્દો બોધકાલીન શિક્ષણ વ્યવસ્થા, એનો અભ્યાસ પણ આપણે એના 6 પેટા મુદ્દાઓ દ્વારા કરેલ છે, જે આપ અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ પાંચમો મુદ્દો મધ્યકાલીન શિક્ષણ વ્યવસ્થા, એનો અભ્યાસ પણ આપણે 7 પેટા મુદ્દાઓ દ્વારા કરેલ છે, અને એ 7 પેટા મુદ્દાઓ કયા કયા છે એ આપણે અહીંયા સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. છેલ્લા 2 વિડીયો દ્વારા આપણે આ પ્રકરણ 1નો 6થો મુદ્દો અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા એટલે કે આધુનિક ભારતની શિક્ષણ વ્યવસ્થા એનો અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના 2 વિડીયો દ્વારા તાલીમાર્થી બહેનો આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન એનો જે સમયગાળો 1757થી 1858 સુધીના સમયગાળામાં, એટલે કે આઝાદી પહેલાં જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું ત્યારે શિક્ષણની વ્યવસ્થા કેવી હતી તેનો આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો છે. અને બ્રિટિશ તાજનું શાસન એટલે કે જ્યારે અંગ્રેજોનું શાસન ભારત પર હતું, એમાં બ્રિટિશ ગવર્મેન્ટનું શાસન હતું 1858થી 1947 સુધી. તો એ સમય દરમિયાન પણ ભારતની શિક્ષણ વ્યવસ્થા અથવા તો એની પરિસ્થિતિ કેવી હતી તે બાબતની ચર્ચા આપણે અગાઉના 2 વિડીયો દ્વારા કરી લીધેલ છે. એને ફરીથી એક વખત તાલીમાર્થી બહેનો આ સ્ક્રીન એટલે કે સ્લાઇડ દ્વારા યાદ કરી લઈએ, અને ત્યારબાદ આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવાની છે એટલે કે આ 6થો મુદ્દો આધુનિક સમયમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા, એના જે 3 પેટા મુદ્દાઓ છે એ 3 પેટા મુદ્દાઓ દ્વારા આપણે એનો અભ્યાસ કરવાનો છે તાલીમાર્થી બહેનો. તો આપણે એ 6થા મુદ્દાના જે 3 પેટા મુદ્દાઓ છે એના વિશે આપણે જોઈશું. હવે આપણે આ 6થા મુદ્દામાં એટલે કે આધુનિક ભારતની શિક્ષણ વ્યવસ્થા અથવા તો અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા, અર્વાચીન અને આધુનિક એ બંને શબ્દ એક જ છે. તો એમાં આપણે સ્વાતંત્રોત્તર એટલે કે સ્વતંત્રતા મેળવ્યા પછીની અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા એના વિશે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું. હવે આ જે સ્વાતંત્રોત્તર શિક્ષણ વ્યવસ્થા છે એટલે કે સ્વાતંત્રોત્તર અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા છે, એનો અભ્યાસ આપણે એના 3 પેટા મુદ્દા દ્વારા કરવાનો છે. તો એનો પહેલો પેટા મુદ્દો છે સ્વાતંત્રોત્તર શિક્ષણ વ્યવસ્થા, એટલે કે તે વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી, કયા કયા શિક્ષણના આયોગ કમિશન બેઠા હતા, એની રચના થઈ હતી, તે બાબતની આપણે ચર્ચા કરવાની છે. અને એમાંનું જે કમિશન કોઠારી કમિશન 1964થી 66 સુધીમાં એની જે નિયુક્તિ થઈ હતી, રચના કરવામાં આવી હતી, એનો અભ્યાસ આપણે આ બીજા પેટા મુદ્દા દ્વારા કરવાનો છે. અને ત્રીજા પેટા મુદ્દામાં આપણે નવી શિક્ષણ નીતિ 1986 જે અત્યાર સુધી ચાલતી આવી છે એનો આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરવાનો છે. તો આ 3 પેટા મુદ્દા દ્વારા આપણે અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા એનો અભ્યાસ કરવાનો રહેશે. હવે આપણે એનો પહેલો પેટો મુદ્દો છે સ્વાતંત્રોત્તર શિક્ષણ વ્યવસ્થા, એની આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કરીશું તાલીમાર્થી બહેનો. તો આઝાદી પછી એટલે કે ભારતે જ્યારે 1947માં 15 ઓગસ્ટ 1947માં આઝાદી મેળવી એના પછી રાધાકૃષ્ણન આયોગ જે 1948-49માં એની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ બીજું જે છે એ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ 1953માં એની રચના થઈ હતી.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે 1963માં ઘડાઈ હતી, ત્યારબાદ નવી શિક્ષણ નીતિ જે 1986માં થઈ હતી. તો આ ચાર દ્વારા આપણે ભારતીય વ્યવસ્થાને સમયે સમયે જેને કહેવાય કે સાચી દિશા આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને એનો અભ્યાસ આપણે કરવાનો છે, જેમાં કહેવાય કે ઈસવીસન 1948-49માં જે વિશ્વવિદ્યાલયના સુધારા માટે વિશ્વવિદ્યાલય આયોગની સ્થાપના કરવામાં આવી. આ આયોગની ભલામણોને ઘણી જ જેને કહેવાય કે તત્પરતાથી કાર્યાન્વિત એટલે કે શરૂઆત કરવામાં આવી અને જેને લીધે એટલે કે આ જે 1948-49માં જે વિશ્વવિદ્યાલય આયોગની સ્થાપના કરવામાં આવી, આ આયોગના કારણે જેને કહેવાય કે ઉચ્ચ શિક્ષણ જે છે એની પ્રગતિ ખૂબ પર્યાપ્ત માત્રામાં થઈ. એટલે કે શિક્ષણમાં જે આ ઉચ્ચ શિક્ષણમાં જે છે એ સફળતા બહુ સારી રીતે આપણને પ્રાપ્ત થઈ. તો ઈસવીસન 1952-53માં જે માધ્યમિક શિક્ષણ આયોગની નિયુક્તિ, જેને મુદલિયાર આયોગ એમ પણ કહેવામાં આવે છે, તો આ માધ્યમિક શિક્ષણની ઉન્નતિ માટે પણ અનેક ભલામણો જે છે એ આ મુદલિયાર આયોગે કરી હતી. તો માધ્યમિક શિક્ષણના પુનર્ગઠનથી શિક્ષણમાં પર્યાપ્ત માત્રામાં સફળતા પ્રાપ્ત થઈ. તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે જે મુદ્દાઓ જોઈ રહ્યા છીએ, 1948-49માં જે વિશ્વવિદ્યાલય આયોગની સ્થાપના કરવામાં આવી હતી અને એને જે ભલામણો કરી અને એને જે કાર્યમાં મૂકવામાં આવી એના કારણે ઉચ્ચ શિક્ષણમાં પર્યાપ્ત સફળતા પ્રાપ્ત થઈ અને 1952-53માં માધ્યમિક શિક્ષણ આયોગની એટલે કે મુદલિયાર આયોગ તરીકે આ ઓળખવામાં આવે છે. એ માધ્યમિક શિક્ષણ આયોગે પણ માધ્યમિક શિક્ષણની ઉન્નતિ માટે ઘણી બધી ભલામણો કરી હતી, એટલે કે અનેક ભલામણો કરી હતી અને આ માધ્યમિક શિક્ષણના ફરીથી એની રચના કરવાથી શિક્ષણમાં જેને કહેવાય કે પર્યાપ્ત માત્રામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. તો અહીંયા આપણે અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા એટલે 1947થી 1986 સુધી જે શિક્ષણમાં જે આયોગની રચના કરવામાં આવી હતી તેના વિશે આપણે ટૂંકમાં સમજ મેળવી તાલીમાર્થી બહેનો. હવે આપણે આ જે અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા એટલે કે આધુનિક સમયમાં જે શિક્ષણ વ્યવસ્થા હતી એનો બીજો પેટા મુદ્દો કોઠારી કમિશન 1964થી 66માં એની રચના કરવામાં આવી હતી અને એને શિક્ષણ માટે કઈ કઈ બાબતોની ભલામણો કરી એ બાબતની આપણે ચર્ચા કરીશું. આપણે અગાઉ જે ચર્ચા કરી તાલીમાર્થી બહેનો કે રાધાકૃષ્ણન આયોગ, તો એ રાધાકૃષ્ણન આયોગ એટલે કે રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં એ શિક્ષણ આયોગનું રચના કરવામાં આવી હતી એટલે કે નિયુક્તિ કરી હતી, એટલા માટે એને રાધાકૃષ્ણન આયોગ એમ કહેવાય છે. પછી બીજું જે છે એ માધ્યમિક શિક્ષણ આયોગનું જે રચના કરી હતી જેમાં મુદલિયાર આયોગ તરીકે પણ ઓળખાય છે. તો મુદલિયાર સાહેબની અધ્યક્ષતાની હેઠળ એ શિક્ષણ આયોગની રચના કરવામાં આવી હતી. તો એ રીતે જેને કહેવાય કે આપણે જે જોયું કે કોઠારી કમિશન, તો કોઠારી કમિશન એટલે કોઠારી કમિશન એ DS કોઠારી નામના DS કોઠારી સાહેબની અધ્યક્ષતા હેઠળ એક કમિશનની નિયુક્તિ 1964થી 66 સુધીમાં કરી હતી, એટલા માટે એને કોઠારી કમિશન એ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે નામ અથવા તો સરનેમ લખ્યા હોય તાલીમાર્થી બહેનો, તો સમજવું કે એ એમના અધ્યક્ષપણા હેઠળ એની રચના કરવામાં આવી છે. તો અહીંયા જે બીજો પેટા મુદ્દો છે એ બહુ મહત્વનો છે અને પરીક્ષામાં પણ પૂછાતો હોય છે તાલીમાર્થી બહેનો. તો એનો જવાબ લખવો હોય તો અહીંયા આપ સ્ક્રીન પર જુઓ એ પ્રમાણેના મુદ્દા સહિત આપ એને લખી શકશો, તો આપને સારી રીતે માર્ક્સ પ્રાપ્ત થશે. તો આઝાદી પછી જે છે એ આજે 1964-66માં કોઠારી કમિશન જે છે એનું આયોગ જે છે એટલે રચના કરવામાં આવી. તો સૌપ્રથમ એ બાબતની રચના શા માટે કરવામાં આવી? તો શિક્ષણનું જે રાષ્ટ્રીય માળખું છે એ નક્કી કરવા, શિક્ષણના વિકાસ માટેના સિદ્ધાંતો નક્કી કરવા અને નીતિ શિક્ષણના સિદ્ધાંતો, આ જે છે બાબત એ દરેક સ્તરે કેવા હોવા જોઈએ
તે નક્કી કરવા માટે ભારત સરકારે જુલાઈ 1964માં DS કોઠારી સાહેબની અધ્યક્ષતામાં એક આયોગની નિમણૂક કરી અને એને જ કોઠારી કમિશન એ તરીકે ઓળખવામાં આવે છે. તો કોઠારી કમિશન એટલે કે આ કોઠારી આયોગે છે. જો અહીંયા આયોગ અને કમિશન એવા શબ્દ વાપરવામાં આવે છે તાલીમાર્થી બહેનો, તો બંને શબ્દ સરખા જ છે. આયોગ શબ્દ વાપરો કે કમિશન શબ્દ વાપરો એ બંનેનો મતલબ એક જ થાય છે. કમિશન એ અંગ્રેજી શબ્દ છે અને આયોગ એ ગુજરાતી શબ્દ છે. તો કોઠારી આયોગે દેશના વિકાસમાં શિક્ષણ અને સંશોધનના મહત્વ અને બીજી બાબત જે છે એ અહીંયા જે સંશોધનના મહત્વને છે અને શબ્દ છે એ તાલીમાર્થી બહેનો એની જગ્યાએ ને શબ્દ ઉપયોગ કરવો. આ જે છે જે છે એ એક્સ્ટ્રા લખાઈ ગયો છે. તો કોઠારી આયોગે જે છે દેશના વિકાસમાં શિક્ષણ અને સંશોધનના મહત્વને સ્વીકાર્યું. એણે પ્રવર્તમાન પ્રણાલીમાં એટલે કે જે તે સમયમાં તે વખતે જ્યારે જે સ્થિતિ છે એ સ્થિતિની જે રીતભાત હતી શિક્ષણ માટેની તે પ્રણાલીમાં તેને એટલે કે એને પ્રવર્તમાન પ્રણાલીમાં અસ્તિત્વ ધરાવતી જે રૂઢિચુસ્તતા છે અને પરંપરાગતપણું છે એની નિંદા કરી અને એ સિવાય અને બદલાતી પરિસ્થિતિ માટે શિક્ષણ નીતિમાં સ્થિતિસ્થાપકની જરૂરિયાત પર ભાર મૂક્યો. બે બાબતો તાલીમાર્થી બહેનો યાદ રાખવાની છે કે કોઠારી શિક્ષણે જે છે એ રૂઢિચુસ્તતા અને પરંપરાગતપણાની નિંદા કરી અને બદલાતી પરિસ્થિતિ માટે શિક્ષણ નીતિમાં સ્થિતિસ્થાપકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો. સ્થિતિસ્થાપકતા એટલે કે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો લેવા, પરિસ્થિતિ પ્રમાણે શિક્ષણ નીતિમાં ફેરફાર કરવો એ બાબત પર ભાર મૂક્યો. હવે એમણે જે છે એ તે વખતે એટલે કે આ આયોગે કોઠારી કમિશન જે છે એમણે વિવિધ જે શિક્ષણના પાસાઓ છે અને વિભાગો છે એના સંદર્ભમાં ભલામણો કરી અને એ ભલામણોમાં જે નોંધપાત્ર ભલામણો છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો કાર્યાનુભવ અને સમાજ સેવા અને સામાન્ય શિક્ષણના દરેક સ્તર પર એક મહત્વના અંગ તરીકે ગણ્યું. અહીંયા જે છે તાલીમાર્થી બહેનો ટાઈપિંગમાં સહેજ મિસ્ટેક થઈ જાય છે એ ધ્યાન રાખજો અને નહીં પરંતુ સમાજ સેવાને એ બાબત ધ્યાન રાખજો કે કાર્યાનુભવ અને સમાજ સેવાને સામાન્ય શિક્ષણના દરેક સ્તર પર એક મહત્વના અંગ તરીકે ગણ્યું. એ પહેલી ભલામણ થઈ એટલે કે નોંધપાત્ર ભલામણોની પહેલી ભલામણ. ત્યારબાદ બીજી જે નોંધપાત્ર ભલામણ છે એ છે કે નૈતિક શિક્ષણ અને સામાજિક જવાબદારીની ભાવનાના વિકાસ પર એમણે ભાર આપ્યો. ત્યારબાદની ભલામણ છે તાલીમાર્થી બહેનો કે માધ્યમિક શિક્ષણનું વ્યવસાયીકરણ કરો એટલે કે એનું વ્યવસાયીકરણ કરવું. ત્યારબાદ છે શિક્ષકોને તાલીમ અને તેની ગુણવત્તા પર ખાસ ભાર. જો શિક્ષકોને એની જે તાલીમ છે એ વ્યવસ્થિત આપવામાં આવે અને એમની પણ ગુણવત્તા પર ખાસ ભાર આપવામાં આવે તો શિક્ષણનું સ્તર સુધરે. ત્રિભાષા સૂત્રની હિમાયત. ત્રિભાષા એટલે કે ત્રણ ભાષા, બરોબર. કઈ કઈ ત્રણ ભાષા? તો એક તો માતૃભાષા, બીજી છે રાષ્ટ્રભાષા અને ત્રીજી છે આંતરરાષ્ટ્રીય ભાષા. તો આ ત્રણ ભાષા એટલે કે ત્રિભાષા સૂત્રની એમણે હિમાયત કરી એટલે કે આ ત્રણેય ભાષાનું શિક્ષણ આપવામાં આવે એ બાબત જે છે એ એની ભલામણ એમને કરી. તો તાલીમાર્થી બહેનો અહીંયા આપણે બીજો જે પેટા મુદ્દો છે કોઠારી કમિશન 1964 અને 66 એનો પણ આપણે અભ્યાસ કર્યો. બહુ IMP મુદ્દો છે, એના વિશે પરીક્ષામાં મોસ્ટલી પૂછાતું હોય છે તો આ બાબત ધ્યાનમાં રાખજો. હવે આપણે તાલીમાર્થી બહેનો એનો જે આધુનિક સમયમાં શિક્ષણ વ્યવસ્થા એટલે કે આધુનિક ભારતની જે શિક્ષણ વ્યવસ્થા છે
આ છઠ્ઠા મુદ્દાનો ત્રીજો પેટા મુદ્દો, નવી શિક્ષણ નીતિ 1986. આ મુદ્દો પણ એટલો જ મહત્વનો છે તાલીમાર્થી બહેનો. આ બાબત ધ્યાનમાં રાખજો, પરીક્ષામાં આના વિશે પણ બહુ જ વાર પૂછાતું હોય છે. જેમ કોઠારી કમિશન 1964-66 એ જે પેટા મુદ્દો છે એ જેટલો આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે, એટલો જ આ નવી શિક્ષણ નીતિ 1986 એ પેટા મુદ્દો પણ એટલો જ મોસ્ટ આઈએમપી છે. તો એ બાબતને પણ આપ સૌએ ધ્યાનમાં રાખવો. તો હવે જે નવી શિક્ષણ નીતિ જે છે એનો હેતુ એ સ્થગિત સમાજમાં પરિવર્તન લાવી તેને વેગવંતો બનાવી અને તેનો વિકાસ કરીને પરિવર્તન લાવવાનો હતો. તો સ્થગિત સમાજમાં એટલે જે કોઈ સમાજ છે, સમાજ કોઈ એક નથી, તાલીમાર્થી બહેનો કાસ્ટ પ્રમાણે, વ્યવસાય પ્રમાણે બધા ઘણા સમાજ હોય છે. તો જે સમાજમાં સ્થગિતતા છે એ સમાજમાં પરિવર્તન લાવી અને વેગવંતો બનાવી તેનો વિકાસ કરીને પરિવર્તન લાવવાનો હેતુ એ આ નવી શિક્ષણ નીતિ આયોગનો હતો. હવે એમાં તાલીમાર્થી બહેનો એટલે કે આ જે નવી શિક્ષણ નીતિ છે એના અંતર્ગત લાંબા ગાળાના કાર્યક્રમો અને વ્યૂહરચના ઘડવામાં આવી હતી. તો આ જે લાંબા ગાળાના કાર્યક્રમો અને વ્યૂહરચના છે એના વિશે આપણે સંક્ષિપ્તમાં સમજીએ. તો પ્રવર્તમાન જે 36% સાક્ષરતા દર છે એને 2000ના વર્ષ સુધી 56% સુધી પહોંચાડવો, જે એમણે સિદ્ધ કર્યો. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ કરવું, એટલે કે બધે જ આ જે પ્રાથમિક શિક્ષણ છે મફત અને ફરજિયાત કરવામાં આવે તે બાબત જે છે જ અત્યારે અમલમાં જ છે. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું વ્યવસાયીકરણ કરવું, એટલે જે 11મું 12મું છે તાલીમાર્થી બહેનો, જુઓ કે આપણે અત્યારે સ્ટ્રીમ પ્રમાણે ભણીએ છીએ, એટલે કે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. તો આ જે છે એ વ્યવસાયીકરણ છે. તો ઈસવીસન 1990 સુધી 10% અને ઈસવીસન 1995 સુધી 25% શાળાના બાળકોને આના અંતર્ગત લાવવાનું ધ્યેય રાખવામાં આવ્યું. મોટે ભાગે તાલીમાર્થી બહેનો જ્યાં શહેરી વિસ્તાર છે ત્યાં આ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધી વિદ્યાર્થીઓ પહોંચતા હોય છે, પરંતુ ગામડામાં આ બાબતનું પ્રમાણ ઘણું જ ઓછું જોવા મળે છે. અને એટલા માટે જ જેને કહેવાય કે 1995 સુધી 25% શાળાના બાળકો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધી પહોંચે એવું લાવવાનું ધ્યેય રાખવામાં આવ્યું. તો આધુનિકીકરણ અને વૈશ્વિકરણ. હવે આધુનિકીકરણ અને વૈશ્વિકરણ શું છે એ બાબતને આપણે જ્યારે ત્રીજા પ્રકરણમાં અભ્યાસ કરીશું ત્યારે ડિટેલમાં એને સમજવાનું જ છે તાલીમાર્થી બહેનો. તો આધુનિકીકરણ એટલે કે નવા જે આવતા પ્રવાહો છે, પરિવર્તન જે છે એને સ્વીકારવું અને એ રીતે આપણે આપણા જીવનને, આપણી પોતાની જાતને એમાં અનુકૂળ થવું. અને વૈશ્વિકરણ એટલે કે વિશ્વમાં જે કંઈ નવી બાબતો બને છે જે માનવ સમુદાય માટે લાભ કરતા છે તો એને અપનાવવું અને એક દેશને બીજા દેશો સાથે જોડીને એ પ્રમાણે અર્થશાસ્ત્ર, સંસ્કૃતિ આ બધી બાબતોનો સમન્વય કરી વિકાસ કરવો એ વૈશ્વિકરણ છે. તો આધુનિકીકરણ અને વૈશ્વિકરણની સાથે સાથે જે આવેલા પડકારો છે, એટલે કે આપણે જે કંઈ સારું કરવા જઈએ છીએ તો સામે એવા પડકારો પણ આપણી સામે આવીને ઊભા રહે છે. તો એવા જે પડકારો છે એને પહોંચી વળવા માટે શિક્ષણમાં સુધારા કરવા અને એ માટે પ્રેરિત માનવ વ્યક્તિને તૈયાર કરવી. એટલે કે શિક્ષણ દ્વારા જે આ આધુનિકીકરણ અને વૈશ્વિકરણની સાથે સાથે જે પડકારો આવે છે એ પડકારોને પહોંચી વળવા માટે શિક્ષણમાં એવી બાબતો મૂકવી કે એ માટે જેને કહેવાય કે માનવી જે છે એ પ્રેરિત થાય અને એ રીતે વ્યક્તિને તૈયાર કરવી એ પડકારોને પહોંચી વળવા માટે. ત્યારબાદ ભારતના સંવિધાનમાં દર્શાવેલા સિદ્ધાંતો અને આદર્શોને અભ્યાસક્રમમાં વણી લેવા.
તાલીમાર્થી બહેનો, આપણો દેશ લોકશાહી છે અને જેને કહેવાય કે બંધારણની સર્વોપરિતા સ્વીકારેલી છે. આપણને એવું લાગતું હોય છે તાલીમાર્થી બહેનો કે આપણે આપણી રીતે જીવન જીવી શકીએ છીએ, પરંતુ એ બાબત તદ્દન ખોટી છે. આપણે બંધારણમાં જે પ્રમાણેના નાગરિક માટેના નિયમો નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણેનું આપણે જીવન જીવીએ છીએ. જો એની વિરુદ્ધ આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ ત્યારે આપણને કાયદાઓ જે છે એ સામે બતાવવામાં આવતા હોય છે કે તમે આ રીતે નથી કરી શકતા, આપણા દેશમાં આ રીતે નથી રહેવાનું. આપણે આપણા દેશમાં બંધારણે જે બાબતો સૂચવેલી છે એ પ્રમાણે નાગરિકના હક્કો અને ફરજોને ભોગવવાના હોય છે. તો આ ભારતનું જે સંવિધાન એટલે કે બંધારણ છે એમાં દર્શાવેલા જે સિદ્ધાંતો અને આદર્શો છે એને પણ અભ્યાસક્રમમાં વણી લેવા, જેથી કરીને બાળક પાયામાંથી જ બંધારણનું બેઝિક જે જ્ઞાન છે, જે પાયાનું જ્ઞાન છે એ મેળવી અને પોતાને એક સારા નાગરિક તરીકે પોતાનો વિકાસ કરે. તો અહીંયા આપણે જે આપણા સંવિધાનમાં જે દર્શાવેલા સિદ્ધાંતો અને આદર્શોને અભ્યાસક્રમમાં જે વણી લેવાના છે એ કયા કયા છે એનો આપણે અભ્યાસ કરીએ તાલીમાર્થી બહેનો. તો સંવિધાનમાં દર્શાવેલા આદર્શો અને સિદ્ધાંતોમાં જે આપણા અભ્યાસક્રમમાં છે એમાં એ છે કે રાષ્ટ્રીય વારસાનું ગૌરવ કરવું. જે આપણો રાષ્ટ્રીય વારસો છે એટલે કે આપણા દેશનો જે સાંસ્કૃતિક વારસો છે એનો ગૌરવ કરવાનું છે અને આપણે કરીએ જ છીએ. ભારતમાં કોઈ બાબત સાંસ્કૃતિક રીતે, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ, ભૌગોલિક દ્રષ્ટિએ જે કોઈ વારસા આપણને પ્રાપ્ત છે એના વિશે આપણે ગૌરવ કરીએ છીએ કે મારા ભારત દેશનું. જ્યારે આપણે કોઈ ટીવીમાં, ન્યૂઝમાં કે આવી રીતે જોઈએ છે ત્યારે આપણે ગૌરવ અનુભવીએ છીએ. તો એ એક જેને કહેવાય કે આપણા ભારતનું જે સંવિધાન છે, સંવિધાન એટલે બંધારણ. આ બાબત સમજજો. સંવિધાન શબ્દ હિન્દીનો છે તાલીમાર્થી બહેનો, પરંતુ ગુજરાતીમાં પણ એને વાપરવામાં આવે છે. તો જે ભારતનું બંધારણ છે એ બંધારણમાં દર્શાવેલો આ પહેલો જે સિદ્ધાંત છે એટલે કે જે આદર્શ છે, રાષ્ટ્રીય વારસાનું ગૌરવ કરવું. બીજું છે બિન સાંપ્રદાયિકતા અને સામાજિક ન્યાયના સિદ્ધાંત પ્રતિ પ્રતિબદ્ધતા. બિન સાંપ્રદાયિકતા એટલે કે કોઈ પણ એક ધર્મનું અસ્તિત્વ નહીં, પરંતુ બધા જ ધર્મોને માન આપવું. બધા જ ધર્મો એટલે કે જે કોઈ વ્યક્તિ છે, ભારતની જે કોઈ નાગરિક છે એ કોઈ પણ ધર્મને પાળી શકે છે અને કોઈ પણ ધર્મની બાબતમાં એ માન્યતા અથવા તો શ્રદ્ધા જે છે એ કરી શકે છે. અને આ જ બાબતને બિન સાંપ્રદાયિકતા એમ કહેવામાં આવે છે. બીજા દેશોમાં જોવા જાઓ તો તાલીમાર્થી બહેનો, દરેક રાષ્ટ્રને પોતાનો એક ધર્મ છે અને એ ધર્મ પ્રમાણે નાગરિકોને પણ એનું પાલન કરવું પડે છે. જ્યારે આપણા ભારત દેશમાં બિન સાંપ્રદાયિકતા હોવાના કારણે ભારતમાં રહેલા નાગરિકો કોઈ પણ ધર્મને અપનાવી એમાં શ્રદ્ધા રાખીને એ ધર્મની પ્રમાણે જીવન જીવી શકે છે. સામાજિક ન્યાયના સિદ્ધાંત એટલે કે દરેક સમાજને સમાન રીતે ઉચ્ચ પરિસ્થિતિ પર લાવવો. એટલે કે દરેક સમાજની દરેક વ્યક્તિને પોતાનો વિકાસ કરવાની છૂટ છે. દરેક સમાજની વ્યક્તિને શિક્ષણ લેવાનો, શિક્ષણ દ્વારા સરકારી સંસ્થાઓમાં નોકરી મેળવવાની તક જે છે એ પણ સમાન હોવી જોઈએ. એ બાબતના જે સિદ્ધાંતો છે એની પ્રત્યે પ્રતિબદ્ધતા એ આ સંવિધાનનો સિદ્ધાંત છે. તો એ બાબતે પણ આપણે દરેક નાગરિકે સમજવું જોઈએ. ત્યારબાદ ત્રીજો સિદ્ધાંત અને આદર્શ જે છે એ કે દેશની એકતા અને અખંડિતતા પ્રત્યે સમર્પણ. ક્યારેય દેશમાં ભાગલા પડે તેવું વાતાવરણ ઊભું ન કરવું. હંમેશા દેશની એકતા અને અખંડિતતા બની રહે એના પ્રત્યે આપણે પોતે સમર્પિત થવાનું છે. ત્યારબાદ ચોથું જે છે એ આંતરરાષ્ટ્રીય સમાજના સિદ્ધાંતમાં માન્યતા. તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણે સામાજિક વિજ્ઞાનમાં જ્યારે તમે ભણશો ત્યારે ખ્યાલ આવશે તાલીમાર્થી બહેનો કે એક વિશ્વ નાગરિક બનવાનું
એનું ઘડતર કરવાનો સામાજિક વિજ્ઞાનનો ધ્યેય છે. તો આંતરરાષ્ટ્રીય સમાજના સિદ્ધાંતમાં માન્યતા, આંતરરાષ્ટ્રીય સમાજ એનું જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ છે યુનો. યુનોની સંસ્થામાં આપણા આ પૃથ્વીના 192 જેટલા દેશોનો સમાવેશ થાય છે અને એ દુનિયાના દરેક દેશની સુખાકારી માટે વિચાર કરતું હોય છે અને એ રીતે દરેક દેશ જે બહુ ગરીબ દેશ છે એમને પણ ઉપર લાવવા માટે એ કામ કરતું હોય છે. તો એ જ બાબતને આપણે અહીંયા સ્વીકારવાની છે. તો તાલીમાર્થી બહેનો, આપણે અહીંયા જે અર્વાચીન યુગની શિક્ષણ વ્યવસ્થા છે, અર્વાચીન ભારતની જે શિક્ષણ વ્યવસ્થા છે એને ટૂંકમાં સમજ્યા છે. પૂર્ણપણે સમજીએ તો આટલું, એટલે કે આટલા સમયમાં આપણે શીખી જ ન શકીએ. તો એ અંતર્ગત આપણે આઝાદી પહેલાંની જે, એટલે કે અંગ્રેજોની સમયની જે શિક્ષણ વ્યવસ્થા અને આઝાદી મળ્યા પછીની જે શિક્ષણ વ્યવસ્થા છે એની આપણે વાત કરી. આઝાદી પછી ઘણા આયોગો અને સમિતિઓએ શિક્ષણના ક્ષેત્રમાં એમની ભલામણો આપી અને એ બધી ભલામણો, એટલે કે જે બધા આયોગોની નિયુક્તિ થઈ હતી એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે આયોગ હતું એ હતું કોઠારી કમિશન, ઈસવીસન 1964 થી 1966. તો એ અને બીજું જે છે એ નવી શિક્ષણ નીતિ જે આપ જોઈ રહ્યા છો 1986, એ બહુ જ મહત્વનું હતું અને એટલા માટે એનો આપણે અહીંયા ઉલ્લેખ કરી એના વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી છે. હવે ઈસવીસન 1986 પછી પણ શિક્ષણ ક્ષેત્રે જે છે એ મહત્વના પરિવર્તનો આવ્યા અને તેમણે શિક્ષણને મૂળભૂત અધિકાર તરીકે સ્વીકાર્યો. એ વાત પણ એટલી જ મહત્વપૂર્ણ છે જેને આપણે રાઇટ ટુ એજ્યુકેશન તરીકે પણ ઓળખીએ છીએ, જે 2009માં એનો અમલ થયો હતો. તો એ બાબત પણ આપણે જાણીએ છીએ. તો અહીંયા તાલીમાર્થી બહેનો, આપણે આ જે ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ, એટલે કે પહેલું પ્રકરણ ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસનો છઠ્ઠો મુદ્દો અર્વાચીન શિક્ષણ વ્યવસ્થા, એ મુદ્દાનો પણ સંપૂર્ણ રીતે ચર્ચા દ્વારા, એના મુખ્ય મુદ્દાઓ દ્વારા આપણે એનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. અહીંયા આપણને જ્યાં જ્યાં મેં મોસ્ટ આઈએમપી કહ્યું છે તે બાબતનું આપ ધ્યાન રાખશો તાલીમાર્થી બહેનો. હવે બીજી બાબતની જે છે મારે ચર્ચા એ કરવાની છે કે ભારતીય શિક્ષણ દર્શન જે છે એને વિગતવાર સમજવા માટે પ્રાચીનથી લઈને અર્વાચીન સમય સુધીની જે શિક્ષણની વિકાસ યાત્રા છે એને સમજવી બહુ જરૂરી છે. એ તો મેં અગાઉ પણ આપને કહ્યું જ છે કે એક શિક્ષક તરીકે આપણે જે ભારતીય શિક્ષણ વ્યવસ્થાના વિકાસનો જે ઇતિહાસ છે એને સમજવો બહુ જ જરૂરી છે. સાથે સાથે માત્ર એક શિક્ષક તરીકેની તાલીમ લઈ રહ્યા છો એટલા માટે નહીં, પરંતુ એક નાગરિક તરીકે પણ એને સમજવું એટલું જ જરૂરી છે. તો પ્રાચીન સમયમાં ભારતીય શિક્ષણની વ્યવસ્થા ખૂબ મજબૂત હતી અને જેનો આધાર જે છે એ અર્વાચીન સમયની શિક્ષણ નીતિઓ અને પદ્ધતિઓ ઘડવા માટે જરૂરી બન્યો. તો આ જે એકમ છે, આ પ્રસ્તુત એકમ, એટલે કે આ આપણો જે પહેલો એકમ છે એની શરૂઆતમાં જ આપણે આ પ્રાચીન સમયના શિક્ષણ દર્શનનો ખ્યાલ મેળવ્યો અને પ્રાચીન સમયમાં જે શિક્ષણ પ્રણાલીઓ મજબૂત હતી અને એ જે પ્રણાલીઓ છે એમાં બે પ્રણાલીઓનો આપણે અભ્યાસ કર્યો, જેમાં વેદકાલીન શિક્ષણ વ્યવસ્થા પ્રણાલી છે એનો પણ અભ્યાસ કર્યો અને બીજું જે છે બૌદ્ધકાલીન શિક્ષણ વ્યવસ્થા, જે પ્રાચીન ભારતની શિક્ષણ પ્રણાલીઓ છે એનો આપણે અભ્યાસ કર્યો છે. અને પ્રાચીન સમયમાં અસ્તિત્વમાં હોય એવી કેટલીક બાબતો જે પ્રવર્તમાન સમયમાં વિસરાઈ રહી છે એને ફરીથી આપણે આ સમજવાનો પ્રયત્ન આ પહેલા પ્રકરણ દ્વારા કર્યો છે. હવે ભારતીય શિક્ષણ દર્શન જે છે એને સમજવા માટે તેની શરૂઆતથી લઈને, એટલે કે એની શરૂઆત, શિક્ષણની શરૂઆત ક્યાંથી થઈ હતી તે બાબતથી લઈને અત્યાર સુધીની, એટલે કે પ્રવર્તમાન સમય સુધીની કેળવણીની વિકાસ યાત્રાને સમજવી પડે અને એ આપણે આ
પહેલા પ્રકરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. તો ભારતીય શિક્ષણ દર્શનને સમજવા માટે વેદકાળ, બૌદ્ધકાળ, મધ્યકાળ અને પ્રવર્તમાન સમયની શિક્ષણની વિશિષ્ટ લાક્ષણિકતાઓ સમજવી પણ જરૂરી છે, જેને આપણે ટૂંકમાં સમજી છે. અને તાલીમાર્થી બહેનો, આપણે આ તમામ બાબતોનો અભ્યાસ જે છે આ પ્રથમ એકમમાં કર્યો છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણું પ્રકરણ 1 ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ એનો અભ્યાસ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. હવે એમાં આપે કયા કયા પ્રશ્નો લખવા એ બાબતની PDF કરીને હું આપને મોકલી આપીશ. તાલીમાર્થી બહેનો, આ પ્રકરણને માત્ર તમારા અભ્યાસક્રમમાં આપેલ છે એટલા માટે ભણવો જરૂરી છે એવું નહીં, પરંતુ એક ભારતના નાગરિક તરીકે અને શિક્ષક તરીકે પણ આ જે પ્રકરણ છે એને સમજવો જરૂરી છે, ગોખવાનો નથી. આ બાબતને બહુ જ ધ્યાન રાખજો. તો સમજીને તમે આ પ્રકરણનો અભ્યાસ કરશો તો ખરેખર એક નાગરિક તરીકે તમને આ માહિતી જે છે બહુ જ કામમાં લાગશે. તમે આવનારી પેઢીઓને પણ સમજાવી શકશો કે તે સમયનું શિક્ષણ ને અત્યારના શિક્ષણની તુલના કરો તો આસમાન જમીનનો ફરક આપને જોવા મળે છે. આમાં આપણે જોયું છે કે ગુરુ શિષ્યના સંબંધો, તો એ બાબત પણ સમજવાની છે કે તે વખતે ગુરુ એટલે કે પ્રાચીન ભારતની જે શિક્ષણ પ્રણાલીઓ હતી, મધ્યકાલીન ભારતની જે શિક્ષણ પ્રણાલી હતી, એમાં ગુરુ શિષ્યના સંબંધો કેવા છે, અત્યારે કેવા છે, એટલે બધી જે લાક્ષણિકતાઓ છે એની પણ આપણે વિગતે ચર્ચા કરી છે તાલીમાર્થી બહેનો. તો આવનારા સમયમાં આપણે આપણા વિદ્યાર્થીઓ સાથે કેવા પ્રકારનો સંબંધ રાખવો એ બાબતનું આપણને પૂરતું નોલેજ એટલે કે જ્ઞાન મળે છે. વિદ્યાર્થીઓ એ આપણા માટે આપણા દીકરા દીકરી સમાન જ હોવા જોઈએ એ બાબતને ધ્યાનમાં રાખવાની છે. કોઈ પણ સમાજમાંથી આવતું બાળક હોય, વિદ્યાર્થી હોય, પરંતુ આપણે એ દરેકને જ્ઞાન મળે એ જ હેતુ છે એ ધ્યાનમાં રાખવાનો હોય છે. અને એની જે વેદના સંવેદનાઓ છે એને સમજીને આપણે શિક્ષણ કાર્ય કરવાનું છે. આ બાબત આપે ધ્યાનમાં રાખવાની છે. તો તાલીમાર્થી બહેનો, હવે પછી આપણે જે પ્રકરણનો અભ્યાસ કરવા માટે મળીશું એ પ્રકરણનું નામ હું આપને એ જ વિડીયોમાં કહીશ. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો, મને આશા છે કે આપ આ તમામ વિડીયો દ્વારા આ પ્રકરણ 1 ભારતમાં શિક્ષણ પ્રણાલીનો વિકાસ એનો અભ્યાસ સારી રીતે સમજીને કર્યો જ હશે. અને હવે બીજા પ્રકરણમાં એટલે કે બીજા વિડીયોમાં બીજા પ્રકરણ માટે આપણે મળીએ, એના અભ્યાસ માટે મળીએ. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો, આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.